જય માતાજી મિત્ર, તોકીન હોય રેટ્રો અપડેટ ફુગાવના આ સમયમાં લોકો માટે સારા સમાચાર છે. રસોઈના તેલના ભાવ વધતા છે, તેમાં ઘટાડો થયો છે. આ ફેરફાર નવા જીએસટી નિયમો કારણ થયો છે. આનાથી લોકો તેમના ઘરના ખર્ચનું સંચાલન કરવામાં મદદ કરે છે. ટીન ઓઇલ ભાવમાં ઘટાડો થયો. ટીન ઓઇલમાં ભાવ હવે ઘટાડો થયો છે, જેમાં તેટલા મહિનામાં તેલ ભાવ નોંધપાત્ર વધારો થયો હતો. તો તે સરકારી નિર્ણય છે અને તેલના પુરવઠામાં વધારો હોવાથી ભાવમાં ઘટાડો થયો છે. જીએસટી નિયમો અસર. જીએસટી નિયમો ફેરફાર કરમાં ઘટાડો થયો છે. આનાથી તેલના ઉત્પાદન અને વેચાણ ખર્ચ પણ ઓછો થયો છે. કંપનીઓ હવે નવા ઓછા ભાવમાં જાહેર કર્યા છે, જ્યાં તેલના સસ્તા થયા છે. ઘણા પ્રકારના તેલ, રસોઈના તેલ સસ્તા થયા છે. દરેક શહેરમાં અને રાજ્યમાં કિંમત થોડો ફેરફાર થઈ શકે, પરંતુ મોટે ભાગે તેલ હવે પહેલા કરતાં સસ્તા છે. રિફાઇન્ડ તેલમાં ભાવ ઘટાડો. શહેરમાં સૌથી વધુ વપરાતું રિફાઇન્ડ તેલ હવે પ્રતિ લિટર 10 થી 1000 રૂપિયાનું સસ્તું થયું. આનાથી દરોજ હોટલ અને નાના વ્યવસાયીઓ ફાયદો થશે. તરતવના તેલના ભાવ પણ ઘટાડો થયો. ઉત્તર ભારતમાં દરરોજ વપરાતું તરતવનું તેલ હવે પ્રતિ લિટર 6 થી 12 રૂપિયાનું સસ્તું થયું છે. આનાથી ગ્રામીણ વિસ્તારો પરિવાર પણ ફાયદો થશે. અન્ય ખાદ્ય તેલના ભાવ. સોયાબીન, સૂર્યમુખી, ચોખાનું ભૂટ્ટા અને પામ તેલ જેવી અન્ય જાતો ભાવ પણ ઘટાડો થયો છે. બજારમાં વધતી તબદા ગ્રાહકો વધુ સારા ભાવ મળી રહ્યા છે. 1 લીટરના તેલના નવા ભાવ છે. સૂર્યમુખીનો તેલ હવે પ્રતિ લિટર 135 રૂપિયામાં ઉપલબ્ધ છે. સોયાબીન તેલ 110-125 રૂપિયાનો મણ પ્રતિ લિટર ઉપલબ્ધ છે. તરતવનું તેલ 130-150 રૂપિયાના પ્રતિ લિટરનું સુધી છે. ચોખાનું ભૂટ્ટાનું તેલ 120-135 રૂપિયાનું પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, જ્યારે પામ તેલનું સૌથી સસ્તું છે, જે 95-110 રૂપિયાનું પ્રતિ લિટર વચ્ચે ઉપલબ્ધ છે. સરેરાશ પરિવાર માટે રાહત. રાંધણ તેલ ભાવમાં ઘટાડો. સરેરાશ પરિવારમાં સકારાત્મક અસર પડશે. એક સામાન્ય પરિવારને દર મહિને 3 થી 5 લીટર તેલ વાપરે છે. પ્રતિ લિટર 10 થી 15 રૂપિયા બચાવવા માટે તમને દર મહિને 50 થી 75 રૂપિયા અને વર્ષમાં 600 થી 900 રૂપિયા બચાવી શકો છો. વધતી જતી મોંઘવારી સમયમાં આ ખૂબ જ મદદરૂપ થશે. ચાલો, અહીંથી પૂરું થઈ ગયું, અને તમે ન સમજાય તો વાંચી લેજો. જય જવાન, જય કિસાન, ભારત માતાજી.